વાલા ભક્તો, આપ દર્શન કરી રહ્યા છો કાર્યાણી ધામમાં આવેલી પરમ પ્રસાદીભૂત અક્ષર ઓરડીના। આ અક્ષર ઓરડીનો આ ઢોલિયો છે કે આ ઢોલિયા ઉપર ભગવાન સ્વામિનારાયણ અસંખ્ય વાર બિરાજ્યા હતા। આ ઢોલિયો છે કે આ ઢોલિયામાં રહી અને ભગવાન સ્વામિનારાયણે હજારો ભક્તોના મનોરથ પૂરા કર્યા હતા। આ ઢોલિયો છે કે આ ઢોલિયા ઉપર પુરુષોત્તમ નારાયણ સીતબાના પ્રેમને આધીન થઈને પોઢવા પધાર્યા હતા। આ ઢોલિયા ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા। વિક્રમ સંવત 1879 અહીંયા મહારાજે ભવ્ય અન્નકૂટ ઉત્સવ કર્યો અને ગોપાળાનંદ સ્વામી વડોદરાથી આવતા મોડા પડ્યા અને ભાઈ બીજના દિવસે આવ્યા ત્યારે આ ઢોલિયા ઉપરથી સ્વામીના આવવાના સમાચાર સાંભળી અને ભગવાન સ્વામિનારાયણ હડાપ લઈને બેઠા થઈ અને દરવાજા સુધી ગયા હતા અને ગોપાળાનંદ સ્વામી દંડવત કરવા માંડ્યા ત્યારે સામા વંદન પ્રણામ કરી ભાવથી ભેટી સ્વામીને કાંડું પકડી અને આ લાવ્યા। મહારાજ આ ઢોલિયા ઉપર બેઠા, ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડ્યા અને સુખ દુઃખની વાતો કરી। નિષ્કુળાનંદ સ્વામી કે હવે વડોદરાથી આવે, શહેરનું સેવન કરે ત્યારે સુખી તો એવા જ હોય ને। મહારાજ કે ડોહા, આ ગોપાળાનંદ સ્વામી તમારી જેવા નથી કે ને શહેર બાદ કરે। મારા બાપ પુરુષોત્તમ નારાયણ આ ઢોલિયા ઉપરથી બેઠેલા આ ગોપાળાનંદ સ્વામી સામે જુઓ તમે, એ છબીના દર્શન થાય છે। મહારાજ કહ્યા કે આ ગોપાળાનંદ સ્વામી તો આખા બ્રહ્માંડના જીવને નિર્વિકારી કરી મૂકે એવા સમર્થ છે। આ ગોપાળાનંદ સ્વામી તો જડને ચેતન કરે, ચેતનને જડ કરે, કામીને નિષ્કામી કરે, દેહરૂપને બ્રહ્મરૂપ કરે। એને વિકર વાસના નો અડે, એના શરીરનો સ્પર્શેલો પવન અડે, એના વિકાર વાસના વિરમી જાય એવા ગોપાળાનંદ સ્વામી છે। એમ કહી મહારાજ જેમાં પોતાનો પ્રસાદ ગોપાળાનંદ સ્વામીને જમાડ્યો। પછી પુરુષોત્તમ નારાયણ આ પલંગે પહોંચ્યા, ગોપાળાનંદ સ્વામી પોતાના સ્થાનમાં ઓરડીમાં ઉતારો કરીને પહોંચ્યા અને મહારાજ પાછા 3:30 જાગ્યા। પાણી પી સુકાનંદ સ્વામીને કહે ગોપાળાનંદ સ્વામીને બોલાવો। ત્યાર બહાર નીકળ્યા હતા સોમલા ખાતર કે હું બોલાવી લાવું, ત્યાં ગયા હતા રતનજી હતા કે હું બોલાવી લાવું। આ એકબીજાની સેવા ભાવના। રતનજી ગોપાળાનંદ સ્વામીને લઈને અહીંયા આવ્યા, મહારાજ અહીં દરવાજા સુધી ઉભા રહ્યા। પછી મહારાજ કે છે આવો ગોપાળાનંદ સ્વામી આવો। ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ચોકમાં રહેલી ચોનાબંધ કુંડી ગળાવતા હતા અને એ બાંધતા હતા અને ગોપાળાનંદ સ્વામી આવ્યા ત્યારે સ્વામીને એમ થયું બપોરે મહારાજ વધ્યા હતા કઈક ખાનગી વાત કહેવાના લાગે છે, એટલે પાછા આવ્યા। મહારાજ અહીંયા બેઠા ઢોલિયા ઉપર, ગોપાળાનંદ સ્વામી પાસે બેઠા, નિષ્કુળાનંદ સ્વામી આ જ દરવાજા પાસે ત્યાં બેઠા ઓરડીમાં અને જોયો તો ગોપાળાનંદ સ્વામી કઈક વાત કરશે। મહારાજ કે ડોહા, ચોકડીની ઓલી કોર ધીમી બોલે છે, માટે જાઓ કડિયા પાસે કામ કરાવો। ન્યાજન કહે છે હરકી ટિપ્પણી કરજો એમ કહીને પાછા આવ્યા। ફરીને મહારાજે કહ્યા સ્વામી હરકી કુંડી બાંધશે નહીં, ફરીને ગયા હરકી બાંધજો, ત્રીજી વાર આવીને બેઠા। ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ભલે બેઠા, તમારે જે કેવી હોય એ વાત કહો। અને આ ઢોલિયા ઉપર બેસીને ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે પોતાના અક્ષરધામમાંથી અવતરવાના 6 હેતુ કહેલા। જુઓ આ દરવાજામાં અમારી આ 6 હેતુ। આ 6 હેતુ, આ એક તો હજારો જીવોને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરાવવી, એકાંતિક ધર્મની સ્થાપના કરવી, ધર્મ ભક્તિને વાસુદેવને, ધર્મ ભક્તિને મા સુખિયા કરવા, ધર્મ સહિત ભક્તિ કરે એને પણ અત્યાર સુધી બ્રહ્માંડ રહે ત્યાં સુધી સુખિયા કરવા। વળી અનંત જીવાત્માઓ જ્યાં ત્યાં ભટકતા હોય એને એક એકને ગોતીને એનું કલ્યાણ કરવું। પરમહંસોની ફોજ તૈયાર કરી બ્રહ્માંડ રહે ત્યાં સુધી એ પરમહંસોના દ્વારા હજારો મુક્તોને બુભુક્ષુને મુમુક્ષુ કરવા, મુમુક્ષુને મુક્ત બનાવવા અને પૂર્વે જે કોઈ મહાન થયા એ લોકોના પણ આત્યંતિક કલ્યાણ કરવા। આવા ભગવાન સ્વામિનારાયણે 6 હેતુ એ ગોપાળાનંદ સ્વામીને કહ્યા હતા। એવી આ પરમ પ્રસાદીભૂત ગોપાળાનંદ સ્વામીની અને સ્વામિનારાયણ ભગવાનની પરમ પ્રસાદીની ઓરડી છે। અને એ જુઓ આ એ ગોપાળાનંદ સ્વામીનો ફોટો છે। આ જગ્યા હતી, આ ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે જે વાતો કરી એ જોઈ લો। આ એ અક્ષર ઓરડી છે કે અહીંયા પેલા રામાનંદ સ્વામીએ સદાવ્રત બાંધ્યું હતું, એટલે આ રામાનંદ સ્વામી દ્વારા અહીંયા સત્સંગના શ્રી ગણેશ થયેલા।
સ્વામિનારાયણ ભગવાને એને અંકુરિત કરેલા અને ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતોએ આ વટ વૃક્ષ સત્સંગનું બનાવ્યું એવી આ પરમ પ્રસાદીભૂત ઓરડી છે. અને આ કારિયાણીમાં મહારાજ રંગોત્સવ કર્યા એ લીલા છે, અન્નકૂટ ઉત્સવ કર્યા એ લીલા છે, કારિયાણીમાં પરમહંસોને જમાડ્યા એ લીલા છે, કારિયાણીમાં ભક્તોને સન્માનવા મહારાજ સામા ગયા, આ ગોપાળાનંદ સ્વામીને સન્માનવા સામા ગયા એ લીલા છે, કારિયાણીમાં મહારાજે વચનામૃતોનું પાન કર્યું એ લીલા છે. આ એક ચરિત્રમાં આખા કારિયાણીની બધી જ લીલાઓ આવી જાય છે. આ લીલાના દર્શન કરી આપ પણ કુટુંબ સહિત તરો એવી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.